નમસ્કાર મિત્રો. આજે એક જુદી કથા રજૂ કરવી છે. વર્ણભેદ, આર્થિક સત્તા અને અધૂરો પ્રણય. પરંતુ તમે આર્થિક સત્તા હો, તમારી પાસે જૂથ બળ હોય અને અપ્રિતમ સાહસ હોય તો કોઈ પણ પરિબળો તમને નડતા નથી અને ગમે તેવા ન્યાયી પરિબળ હોય, અહિંસક પરિબળ હોય, એને પણ નાથી શકાય છે. આમ સમગ્ર ભારત વર્ણ વ્યવસ્થા અને જાતિ પ્રથામાં વહેંચાયેલું અને એવું વિભાજિત છે કે ભારતના આદિવાસીઓ અને દલિતોનો અલગ રાખવામાં આવે છે એવું જ નથી, પરંતુ જે વર્ણ વિભાજન અને જાતિ વિભાજન છે એ અન્ય પછાત વર્ગની જ્ઞાતિઓની સાથે પણ ઉચ્ચ નીચનો અને અસ્પૃશ્યતાનો, બે વખત રિપીટ કરવું, અન્ય પછાત વર્ગની જ્ઞાતિઓ સાથે ઉચ્ચ નીચ અને અસ્પૃશ્યતાના ભેદભાવ રાખવામાં આવે છે. એટલે અન્ય પછાત વર્ગની જ્ઞાતિઓ સાથે પણ એટલો જ અન્યાય થયો છે અને અન્યની સાથે સાથે એનો ઉપયોગ પણ થયો છે. તો એક ઘટના વાસ્તવિક રીતે બની અને કાનૂની દાવપેચ પણ એમાં લડાયા, પરંતુ બંને પક્ષે સબળ આર્થિક સત્તાઓ હતી. શું હતું? બંને પક્ષે સબળ આર્થિક સત્તાઓ હતા અને એ આ સબળ આર્થિક સત્તા હોવાના કારણે જે આરોપીઓ હતા એ કાનૂનના પાંજરાની અંદર નિર્દોષ પુરવાર થયા. ખૂબ વર્ષો પહેલા બનેલી ઘટના, ખૂબ વિવાદાસ્પદ બનેલી અને ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર એટલા માટે બની હતી કે ઘટનાના મૂળની અંદર અવૈધ અનૈતિક સંબંધો હતા. તો જે વાર્તા મેં ખુદ વાર્તા જે બનાવી છે તો એની આપણે રજૂઆત કરીએ. રજૂઆતના અંતે તમને સાથે સાથે એ પણ કહું કે તમે કોમેન્ટમાં તમારા અભિપ્રાય જણાવજો, કારણ કે આ એક સમજવા જેવી વસ્તુ છે. ખરેખર વાસ્તવિક રીતે એક કરતા વધુ પરિબળોનો સાંકળી લેતી ઘટના છે વાસ્તવમાં બનેલી. આવી અનેક સેંકડો ઘટનાઓ સમાજ જીવનમાં કાયમ બનતી રહેતી હોવા છતાં એની રજૂઆત કરનારા એના યોગ્ય સ્થાને એનો મોકળું મેદાન ના મળવાના કારણે દબાઈ જાય છે. પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયાની અંદર એની યોગ્ય રજૂઆતો નથી થતી. પરંતુ આ વાસ્તવમાં બનેલી જે ઘટના છે એ હું તમને આમ તો મેં લખેલી છે એટલે વાંચી સંભળાવું છું. એની રજૂઆત આ રીતની છે. માલધારીઓની લાકડીઓનો વરસાદ વરસી રહ્યો છે. લાકડીઓના સપાટા અને કવેણનો મારો પણ ખરો. માલધારીની છોરીઓ હુવાળી લાગે છે અને તમારી બીજા માટે રાખી છે. મામલો તો ખરેખર નીચલી ગણવામાં આવેલી કોમો પૈકી માલધારી દીકરી સાથેના અવૈધ સંબંધનો હતો. ધીરો જાન બચાવવા માટે ઝઝૂમી રહ્યો હતો. એનો મસાઈ ભાઈ કાંટાના જાળાની અંદર લપાઈ ગયો છે અને જોડે આવેલો આદિવાસી પોતે બચવા અને ધીરાને બચાવવા માટે એ પણ પોતાના જાનની બાજી લગાવી રહ્યો છે. ધીરાને ચારે બાજુ મોત દેખાઈ રહ્યું છે. તાકાતવર હતો, બાહુબળીયો હતો, હામ હતી, 2-5ને ભરી પીવાનું કૌવત હતું, પણ સામે 20 માલધારીઓની કસાયેલી ભુજાઓમાંથી નફરતના આવરણ અને આગળ પાછળના અવહેલના ગુણાકાર સાથે આવતી લાકડીઓ સામે ધીરાનું ટકવું મુશ્કેલ બની રહ્યું હતું. ત્યારે ધીરાને શાંતા ઓડણનો શ્રાપ યાદ આવે છે. જા તું 3 ગામના શેમાડે કમોતે મરીશ. વાત એમ બની હતી કે બાજુના ગામની માલધારીની 20-22 વર્ષની કસાયેલી કાયા, નરો નક્કોર દેહ, ઘરના ઘી માખણના ઊભા કોઠે ખાધેલા ખોરાક,
અને મહેનતથી કસાયેલી કાયા એવી માલધારી કન્યા મોતીના રૂપ ઉપર ધીરો ઓળઘોળ થઈ ગયો છે. મોતી પણ ધીરાની જવામર્દી મારકણી આંખો અને શરીર પર 5-10 સોલાના આભૂષણો જોઈ ફિદા હતી. વળી આ પંથકમાં ધીરાનું ખોરડું આમ પણ જમીનદાર હોવાના કારણે જાણીતું હતું. પરંતુ સવાલ એ હતો, મોતી માલધારી કન્યા હતી, સામે ધીરો નામની પાછળ સિંહ શબ્દ લગાવતા સમાજમાંથી આવતો હતો. જોકે એનો મકસદ તો દેહ સંતુષ્ટિથી વિશેષ નહોતો. લોહીના સંબંધ બાંધવામાં હલકા થઈ જવાની મનોભ્રષ્ટતા પણ ખરી. અને આમ પણ આ સમાજે આવી સામાજિક જવાબદારીઓ ક્યાં સ્વીકારી છે? આથી સસલા રમવાના બાને રાત્રે ટ્રેક્ટર લઈ મોતીના ગામની નજીક ધીરો જતો. અગાઉથી નક્કી કરેલા સ્થળે મળવાનો સિલસિલો લાંબા સમયથી ચાલ્યો આવતો હતો. માલધારીઓના કાળજે આ ખટકતી ઘટના હતી અને વધારે એટલા માટે ડંખતી હતી કે ધીરો બે રોકટોક સમય કસમયે મોતીના ઘેર કોઈના કોઈ બહાને પહોંચી જતો અને મોતીને આંખ ભરીને માણી દેતો. આ તંતુ અમસ્તો ગોઠવાયો નહોતો. ધીરો જમીનદાર હતો, હાથનો છૂટો હતો, એટલે ટ્રેક્ટર લઈ નીકળી પડે. એમાં મોતીના ગામ મેં કોઈ કામથી ગયેલા ધીરાની નજર મોતી પર પડી અને પહેલી જ નજરે ધીરો વિંધાયો. જાણતર દ્વારા સગડ મેળવી મોતીના બાપનું ઘર શોધી છાણિયું ખાતર રાખવાના નામે સીધો એના ઘેર પહોંચી ગયો. વાતચીતનો દોર ચાલુ કર્યો. ધીરાનો ઈરાદો ખાતર રાખવાનો ના હોવાથી એણે ખાતરનો સોદો નક્કી ના થાય એવા અતિશય નીચા ભાવે માંગણી કરી. ફરીથી આવું છું એમ કહી અને નીકળી ગયો. આમ 2-4 વખત ખાતર લેવાના નામે એણે મોતીના બાપ સાથે મૈત્રી કેળવી દીધી. પણ આ આંટાફેરા મોતી સમજી ગઈ હતી અને એમાં સંજોગો વસાત મોતી એકલી હતી. એ સમયે ધીરો એના ઘેર જઈ ચડ્યો. આ આકસ્મિક સંયોગ હતો. ધીરાને એકાંત મળ્યું. તક જોઈને ધીરાએ સવાલ કર્યો, કાં પટરાણી નથી બનવું? મોતીએ ધીરેથી શેરડીના સાંઠાનો ટુકડો ધીરા તરફ ફેંક્યો અને હળવા સાદે સવાલ કર્યો, સાંઠાની જેમ ચૂસીને ફેંકી દેવાની છે કે ખાપણ સુધીની જવાબદારી સ્વીકારવાની છે? મોતીએ ભયયુક્ત અવિશ્વાસ વ્યક્ત કર્યો. મોતલ જો રાજી હોય તો કુળદેવીના સોગંદ સાથે જવાબદારી સ્વીકારવા તૈયાર છું અને એની શરૂઆત આ સોનાના દોરાથી કરું છું. ધીરો આનંદમાં હતો એટલે મોતલ શબ્દથી સંબોધન કર્યું. સાથે સાથે સોનાની ચેઇન ભેટ કરી મોતીને જીતી લીધી. અને મોતી પણ ખરેખર દોરામાં મોતી પોરવાઈ જાય એમ ધીરામાં પોરવાઈ ગઈ. મોતીના ઘરમાં આજે કંઈ અજુગતું બની ગયાનો અણસાર એના ફળિયામાં કાનોપકાન ચર્ચાઈ રહ્યો હતો અને સોનાની ચેઇન એનો મજબૂત આધાર બની. મોતી અને ધીરાએ એકબીજા માટે મરવા જીવવાના કોલ માલધારીઓની કુળદેવીઓ સમક્ષ લીધાની ચર્ચા પણ હતી. માલધારીઓ સમસમી રહ્યા હતા. એક બાજુ કુળની આબરૂ હતી અને માતાના પ્રકોપનો ભય હતો. વખત આવે ધીરાનો ઘડો લાડવો કરી નાખવાના મનસુબા પાકા હતા. અને કેમ ના હોય? 2-5 હજાર વીઘા જમીનના માલિકો માલધારીઓના સગપણમાં હોય અને રૂપિયાની મસમોટી હૂંફની સાથે સાથે લાકડિયા તારની વધારાની હોથ પણ હોય તો પછી પાછા કેમ રહેવાય? વખત જતા
બન્યું એવું કે જાણતલ માણસે બાતમી આપી, ધીરો મોતીની સંગત માણવા એના મત્સ્યાઈ ભાઈ અને ટ્રેક્ટર ડ્રાઈવરને લઈ સસલા રમવાના બાને જઈ પહોંચ્યો. ટ્રેક્ટરના શેરડે સંકેત મળતા મોતી પણ પોતાના ઘરેથી ડબલું લઈને નીકળી તો ખરી, પણ અગાઉથી નક્કી થયેલી જગ્યાએ એ પહોંચે એ પહેલા માલધારીઓના એક યુવાને એને પડકારી અને પાછી વાળી દીધી. ટેકનોલોજીએ એટલી બધી ઉતાવળ નહોતી કરી કે આ અતૃપ્ત આત્માઓ પાસે મોબાઈલ નામનો દેવ એમના હાથમાં હોય. ધીરો સંકેતવાળી જગ્યાએ ટ્રેક્ટર બંધ કરીને રાહ જુએ છે. મોતીના કોઈ સગડ મળતા નથી. ફરી એક બે વખત લાઇટના શેરડા મારી જોયા. ધીરો આકુળ વ્યાકુળ થતો જાય છે. પણ આ શું? ધીરો જોઈ રહ્યો છે, ચારે બાજુથી અમંગળ ઓળાઓ એની નજીક આવી રહ્યા છે. અમંગળની અજાણીઓ વર્તાવા લાગી. ચારે બાજુ એને યમદૂત જેવા માલધારીઓ મોઢે બોકાના બાંધેલા આવતા દેખાયા. ખડતલ કાંડાઓ ધીરાનું લોહી પીવા તલપી રહેલા ઓળાઓએ સીધા ધીરા ઉપર લાકડીઓના વાર જ કરવા માંડ્યા. ધીરો બળુકો છે, હામવાળો છે, દામવાળો છે. એની સાથે આવેલો મત્સ્યાઈ એના લોહીના ગુણ પ્રમાણે ભાગીને સંતાયો છે, પરંતુ સાથે આવેલો આદિવાસી ડ્રાઈવર લોહીની ખાનદાની નિભાવી રહ્યો છે. પોતાના શેઠ ધીરાને બચાવવા ઝીંક જીવી રહ્યો છે. પણ બે જણા શું કરે? હથિયાર તો નહોતા. ધીરાનું હથિયાર તો મોબાઈલ વિનાની મોતી હતી. સામે 20 માલધારીઓની લાકડીઓ સામે કઈ રીતે ટકવું? છતાં ધીરો બાહુબલી છે, પડછંદ કાયા છે, એકાગ્રતાથી અધકેરો એનો આત્મવિશ્વાસ છે. માલધારીઓ પણ વિચારી રહ્યા છે કે આટલી લાકડીઓ પડે છે છતાં ધીરો ડગતો નથી. એક માલધારીએ યુક્તિ બતાવી અને સીધા ધીરાના ઢીચણમાં લાકડીઓના ઘા મારવાનું ચાલુ કર્યું. બીજા અને ત્રીજા ઘાએ ધીરો ઢળી પડ્યો. પછી તો ધીરો બેઠો થઈ શકે એવી હામ રહી નહીં. આ સમયે શાંતાનો દીકરો મફો, શાંતાનો વલોપાદ, માની કારમી ચીસો, બાપુ તમારી ઘડિયાળ મેં નથી ચોરી. છતાં મફાને ઊંધા માથે કૂવામાં લટકાવી ગુજારેલો સિતમ અને શાંતાનો વલોપાદ ધીરાની મૃત્યુશૈયા સમયે તાજા થયા. શાંતાનો શ્રાપ માલધારીઓની લાકડીઓથી વધુ જનૂન સાથે સવાર થયો. શ્રાપ કહો કે આર્તનાદ, કેમ યાદ ના આવે? શાંતા નિરાધાર તો હતી, વિધવા પણ હતી. ભર જુવાનીમાં રંડાપો અને નિસંતાન, છતાં એણે બીજું ઘર ના મળ્યું. જોગાનુજોગ એક અનાથ દીકરો શાંતાને મળી ગયો. એનું નામ મફત રાખ્યું, પણ લાડકોટથી એને મફા નામથી બોલાવે. શાંતાને મન જીવથી અધકેરો. જ્યાં જ્યાં મજૂરીએ જાય ત્યાં દીકરાને સાથે લઈ જતી. કેટલાક સમય પહેલા આ ધીરાના ખેતરમાં શાંતાએ મજૂરીએ જવાનું બન્યું. એ જ દિવસે ધીરાની ઘડિયાળ ખોવાઈ ગઈ. બસ પછી તો પૂછવાનું શું? ધીરાએ શાંતાના 7 વર્ષના દત્તક પુત્ર મફા ઉપર ચોરીનું આળ નાખી એને કૂવામાં ઊંધા માથે લટકાવ્યો. ઘડિયાળની ચોરી ત્યાં જ કરી છે, ઘડિયાળ આપી દે. પેલો દીકરો કાલાવાલા કરે છે, બાપુ ઘડિયાળ મેં નથી દીધી, બાપુ ઘડિયાળ મેં નથી દીધી. અને ધીરો બળજબરીથી પેલા નિરાધાર બાળક પાસે કબૂલાત કરાવવા જુલ્મ કરે છે. શાંતા આ કારમી ચીસો સાંભળી દોડી આવી. પોતાના દીકરાને કૂવામાંથી બહાર ખેંચી કઢાયો. વલોપાદા હૈયે એની નાભીમાંથી આર્તનાદ ઉઠ્યો, જા તું 3 ગામના શ્યામાળે કમોતે મરીશ. અને આજે 3 ગામના સીમાડાની વચ્ચે છેલ્લા ડચકા ખાઈ રહેલા ધીરાના કાનમાં એ લાંબા ગામેત્રે જતા જતા શાંતા ઓડણનો આર્તનાદ ગુંજી રહ્યો હતો. મિત્રો, એકદમ સત્ય ઘટના આધારિત છે. અતિશય વિવાદાસ્પદ બનેલી ઘટના.
રાજ્યના પોલીસ તંત્ર અને વહીવટ તંત્રને પણ ખળભળી નાખનારી આ ઘટના વાસ્તવિક રીતે બનેલી છે. આમાં એક સાથે અનેક પરિબળો કામ કરે છે, પરંતુ આમાં સૌથી અગત્યનું પરિબળ આર્થિક સત્તા. માલધારીઓના પક્ષે આર્થિક સત્તા એટલી સજ્જડ હતી કે ખૂન કરવા છતાં, હત્યા કરવા છતાં કાનૂનના પાંજરામાં આ લોકો નિર્દોષ છૂટ્યા. આ ભારતની એક કોર્ટે આપેલા ચુકાદા આધારિત અને સત્ય બનેલી ઘટના આધારિત છે. તમને કેવું લાગ્યું? તમને સારું લાગ્યું હોય, યોગ્ય લાગ્યું હોય તો સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરો અને બીજા મિત્રોને મોકલો. ફરી મળીશું.